જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. હવે તમને ખબર જ છે કે હમણાં સરકારે એનપીએસ વાત્સલ્ય યોજના છે એ જાહેર કરી છે, એ અમલમાં મૂકી છે. આ ઉપરાંત ઘણી બધી પોસ્ટ ઓફિસની યોજના પણ ચાલે છે, જેમ કે પીપીએફ યોજના. તો હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે એનપીએસ વાત્સલ્ય યોજનાની અંદર રોકાણ કરવું કે પીપીએફ યોજનાની અંદર રોકાણ કરવું, કયા યોજનાની અંદર રોકાણ કરવાથી વધારે પૈસા મળી શકે છે, કઈ યોજનાની અંદર કેટલું રોકાણ કરવાનું હોય છે અને કઈ યોજનાથી વધારે ફંડ છે એ ભેગું થઈ શકે છે, એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. આની અંદર એક ઉદાહરણ દ્વારા સમજીશું કે કઈ યોજનાની અંદર કેટલું રોકાણ કરવાથી કેટલા ટાઈમે કરોડ રૂપિયા છે એ જમા થઈ શકે છે. હવે કેન્દ્ર સરકારની તરફથી હાલમાં જ એક યોજના શરૂ કરવામાં આવી છે, જેના હેઠળ તમે પોતાના બાળકો માટે પૈસા જમા છે કરાવી શકો છો. અને આ યોજનાનું નામ જે છે એ એનપીએસ વાત્સલ્ય યોજના છે. હવે આના હેઠળ 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે એનપીએસ એકાઉન્ટ છે એ ખોલાવી શકાય છે. આ સ્કીમની અંદર રોકાણ કરવા પર જ્યારે બાળક મોટા થશે તો તેમના નામથી એક મોટું ફંડ છે જમા થઈ શકે છે. એવામાં આ બાળકના ફ્યુચર સાથે જોડાયેલી સ્કીમ છે. હવે જો તમે એનપીએસ વાત્સલ્ય યોજનાની અંદર દર વર્ષે 10,000 રૂપિયા જમા કરો છો તો 18 વર્ષ બાદ તમને એની અંદરથી 5 લાખ રૂપિયા છે એ મળી શકે છે. જો આ જ રકમ 60 વર્ષની ઉંમર સુધી જમા કરતા રહો અને 10% વાર્ષિક રિટર્ન મળે તો કુલ કોપર્સ 2.75 કરોડ સુધી પહોંચી શકે છે. હવે જો આપણે વાર્ષિક રિટર્ન 12.86% ગણીએ તો આની રકમ વધી અને 11.5 કરોડ પણ થઈ શકે છે. હવે એનપીએસ વાત્સલ્ય યોજના હેઠળ કોઈ પણ ભારતીય ગાર્ડિયન પોતાના બાળકના નામ પર ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી રોકાણ છે એ કરી શકે છે. મહત્તમ આની અંદર કેટલા રૂપિયા જમા કરવા એની કોઈ લિમિટ નથી. જ્યારે બાળક 18 વર્ષનું થશે ત્યારે તમે તેમાંથી પૈસા છે એ પણ ઉપાડી શકો છો. આની અંદર કેટલા પૈસા છે તમે ઉપાડી શકો છો તો કે આ સ્કીમ હેઠળ બાળકોનું અકાઉન્ટ ઓછામાં ઓછું 3 વર્ષ જૂનું હોવું જોઈએ. બાળકોના 18 વર્ષ પૂરા થયા બાદ આ અકાઉન્ટમાંથી 25% અમાઉન્ટ છે એ એજ્યુકેશન કે સારવાર માટે ઉપાડી શકાય છે. 18 વર્ષની ઉંમર બાદ જમા રકમના 20% ભાગ છે ઉપાડી શકાય છે. 80% રકમ તમે એન્યુટી ખરીદી કરી શકો છો. આ એન્યુટીથી તમારા બાળકનું પેન્શન બનશે અને જે 60 વર્ષ બાદ મળવાનું શરૂ થશે. હવે પીપીએફ યોજના હેઠળ તમે 500 રૂપિયાથી પણ ખાતું છે ખોલાવી શકો છો. જ્યારે એનપીએસ વાત્સલ્યની અંદર 1,000 રૂપિયાનું રોકાણ છે એ કરવાનું હોય છે. પીપીએફ યોજના એ રોકાણનો વિકલ્પ છે, જ્યારે એનપીએસ એ સ્વૈચ્છિક પેન્શન યોજના છે. એનપીએસ વાત્સલ્યની અંદર પરિપક્વતા પર 20% રકમ છે ઉપાડી શકો છો. બાકીના પેન્શન માટે એન્યુટી ખરીદવી પડશે. એટલે કે તમે એનપીએસ વાત્સલ્ય યોજનાની અંદર પૈસા જમા કરો છો અને 18 વર્ષે તમારું જે રકમ છે એ માની લો કે 10 લાખ રૂપિયા થાય છે તો 10 લાખ રૂપિયાના 20% રકમ છે તમે એમાંથી ઉપાડી શકો છો. બાકીની 20%ની જે રકમ છે એના તમારે એન્યુટી છે ખરીદવા પડશે અને ત્યારબાદની જે રકમ છે એનું તમારું બાળક જ્યારે 60 વર્ષનું થશે ત્યારબાદ એની અંદર જેટલું ફંડ ભેગું થયું છે એના આધારે અને તે પ્રમાણે જે માર્કેટ વેલ્યુ હશે એના પ્રમાણે એને 60 વર્ષ બાદ પેન્શન મળવાનું ચાલુ થશે. હવે પોસ્ટ ઓફિસની પીપીએફ યોજના વિશે આપણે વાત કરીએ તો સરકાર તરફથી પોસ્ટ ઓફિસ હેઠળ પબ્લિક પ્રોવિઝન ફંડ યોજના છે એ પણ ચલાવવામાં આવે છે, જે સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ આવે છે. આ યોજના હેઠળ કોઈ પણ ભારતીય નાગરિક છે પોતાનું અકાઉન્ટ ખોલાવી શકે છે. મોટાભાગના લોકો બાળકો માટે આ સ્કીમની અંદર રોકાણ કરે છે, કારણ કે આ એક લોંગ ટર્મ સ્કીમ છે જેની મેચ્યોરિટી 15 વર્ષ બાદ પૂરી થાય છે. જો કે તમે તેને 5-5 વર્ષ કરી અને 2 વખત વધારી પણ શકો છો અને આ યોજના હેઠળ વર્ષનું જે રિટર્ન છે એ 7.1% હોય છે. હવે પીપીએફ અને એનપીએસ વાત્સલ્યની અંદર શું તફાવત છે તો કે પીપીએફની અંદર વાર્ષિક 7.1%નું વ્યાજ છે અને જે ગેરંટી ઇન્કમ આપે છે, ત્યાં જ એનપીએસ ફિક્સ રિટર્ન છે નથી મળતું. તેની અંદર અંદાજે 10% વાર્ષિક રિટર્ન છે મળી શકે છે, કારણ કે માર્કેટ લિંક્ડ યોજના છે. એટલે કે પીપીએફની અંદર એક ફિક્સ તમને રિટર્ન મળે છે 7.1%ના વ્યાજ દરે, પરંતુ એનપીએસની અંદર કોઈ એવું ફિક્સ વ્યાજ નથી. માર્કેટની વેલ્યુ જે પ્રમાણે થાય એ પ્રમાણે રિટર્ન છે એ નક્કી કરવામાં આવે છે.
પીપીએફ યોજના હેઠળ તમે 500 રૂપિયાથી પણ અકાઉન્ટ ખોલાવી શકો છો, જ્યારે એનપીએસ વાત્સલ્યની અંદર 1000 રૂપિયાથી રોકાણ છે એ શરૂ કરી શકો છો. પીપીએફ યોજના એ રોકાણનો વિકલ્પ છે, જ્યારે એનપીએસ યોજના એ પેન્શન માટેની યોજના છે. એનપીએસ વાત્સલ્યની અંદર મેચ્યોરિટી પર 20% રકમ છે ઉપાડી શકાશે, બાકી પેન્શન માટે એન્યુટી ખરીદવાની રહેશે. હવે આની અંદર કઈ યોજનાની અંદર રોકાણ છે એ કરવું જોઈએ, તો કે જો તમે એનપીએસ વાત્સલ્ય યોજના હેઠળ 10,000 રૂપિયા વાર્ષિક જમા કરો છો તો 18 વર્ષ પછી અમાઉન્ટ છે એ તમે 5 લાખ રૂપિયા થઈ શકે. અને આની અંદર વાર્ષિક આધાર 10%નું રિટર્ન છે જોડવામાં આવ્યું છે. 60 વર્ષ સુધી આ અમાઉન્ટ રાખો તો 10% વાર્ષિક રિટર્ન જોડવામાં આવે તો આની અંદર કુલ 2.75 કરોડ રૂપિયા થશે. અને જો આની અંદર તમે 11.59% વાર્ષિક રિટર્ન ગણો તો 60 વર્ષની ઉંમરે 5.97 કરોડ રૂપિયા હશે. અને જો 12% વ્યાજ ગણો તો 60 વર્ષની ઉંમર પછી કુલ કોપર્સ 11.5 કરોડ રૂપિયા હશે. એટલે કે આની અંદર માર્કેટ પ્રમાણે રિટર્ન છે એ નક્કી થાય છે. જ્યારે પીપીએફ યોજનાની અંદર રિટર્ન છે એ ફિક્સ હોય છે 7.1%. અને જો તમે વાર્ષિક 1.5 લાખ રૂપિયા પીપીએફની અંદર રોકાણ કરો છો અને 15 વર્ષની મેચ્યોરિટી બાદ 10 વર્ષ બીજું તેને વધારો છો, એટલે કે કુલ 25 વર્ષ સુધી રોકાણ કરો છો અને 7.1% વ્યાજના આધારે તમારી પાસે કુલ 1 કરોડ રૂપિયા છે એ જમા થશે. હવે એનપીએસ વર્સિસ પીપીએફ યોજના કોની અંદર તમે ઝડપથી કરોડપતિ બની શકો છો? તો એનપીએસ વાત્સલ્યની અંદર માર્કેટના આધારે રિટર્ન મળે છે, તેથી તે વધુ વધવાની શક્યતા છે. જ્યારે પીપીએફની અંદર એક ફિક્સ 7.1% વ્યાજ મળે છે, જેનાથી સુરક્ષિત કમાણી થાય છે. એનપીએસ ખાસ પેન્શન માટે છે, જ્યારે પીપીએફ લાંબા ગાળાના રોકાણ માટે વધુ ફાયદાકારક છે. એનપીએસની અંદર લાંબા ગાળે વધુ મોટું ફંડ છે જમા કરવાના ચાન્સ છે અને તે લોકોને વધુ કરોડપતિ બનાવી શકે છે. પીપીએફનો ફાયદો એ છે કે નિશ્ચિત વ્યાજ સાથે ગેરંટી આવક આપે છે, પરંતુ તેમાં મોટા ફંડ માટે વધુ લાંબો સમય લાગે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.